હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે સ્વાધ્યાય 10.1 સુધી કમ્પ્લીટ કરી ગયા સદીશમાં, જેમાં બેઝિક માહિતી સદીશની આપણે સમજી લીધી. હવે 10.2 ની થિયરી સમજવાની છે. એના માટે સૌથી પહેલો પોઈન્ટ સદીશોનો સરવાળો. આમ તો આપણા માટે કોમન છે કે બે સદીશોના સરવાળા સ્વરૂપ આપણે કંઈક ને કંઈક ફિઝિક્સમાં પરિણામી સદીશ મેળવતા. અહીંયા એ જ પણ ગાણિતિક રીતે વિચારીએ તો ભાઈ અહીંયા એબી સદીશ હોય તો આપણે એને વ્યવહારિક ઉદાહરણ કહીએ કે ભાઈ એ બિંદુથી કોઈ એક વ્યક્તિ ચાલવાનું શરૂ કરે, બી બિંદુ સુધી પહોંચે, બી બિંદુથી ચાલવાનું શરૂ કરે, સી બિંદુ સુધી પહોંચે, તો એ બી સદીશ પ્લસ બીસી સદીશ, આમને આટલું જે સ્થાનાંતર કર્યું એ આપણે દર્શાવવું હોય કે ભાઈ એનું સ્થાનાંતર કેટલું, તો અહીં પણ કહી શકાય કે ભાઈ એમને અંતરમાં ફેરફાર આટલો છે, એસી સદીશ. તો એ પરિણામી સદીશ કહેતા. તો એ જ વસ્તુ છે એ સદીશોનો સરવાળો દર્શાવે છે. કેવી રીતે સમજીએ? એબી સદીશ પ્લસ બીસી સદીશ એટલે આ સદીશ પ્લસ આ સદીશ, આમના સરવાળા સ્વરૂપે જો રજૂ કરવામાં આવે તો સરવાળા સ્વરૂપનો પરિણામી સદીશ શું કહેતા? એસી સદીશ, જે એ થી સી સુધીનું સ્થાનાંતર દર્શાવે છે. જેને સદીશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ પણ કહેવાય. ત્રિકોણના નિયમમાં વ્યાપક રીતે શું હોય વિદ્યાર્થી મિત્રો? જે સદીશો હોય અહીંયા એબી સદીશ અહીં અંતિમ બિંદુ, પછી અંતિમ બિંદુ અને બીજા સદીશનો જેની સાથે સરવાળો છે એનું પ્રારંભ બિંદુ આ થવું જોઈએ, એટલે પ્લસ બીસી સદીશ, એટલે આ ગોઠવાઈ ગયું. તો સરવાળા સ્વરૂપે સામે ભટકાતો હોય ને એવી રીતે સદીશ લખવો. એબી સદીશ, બીસી સદીશ, તો આમ ના લખી શકાય, એને સામે ભટકાતો હોય એ સદીશ એનો પરિણામી સદીશ થાય. આ મને ખ્યાલ હોય તો આ સદીશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ એવું પણ કહી શકાય, કારણ કે ત્રિકોણ બનાવવાથી સદીશોનો સરવાળો પૂરો થાય છે. વ્યાપક રીતે એમ કહીએ, સમતલમાં ગમે ત્યાં સદીશ આપેલા હોય, એ બાર અને બી બાર, અહીંયા જે બ્લેક પેન અને બ્લુ પેન દર્શાવેલા છે આપણા માટે બે સદીશો છે. માની લે આ એ બાર આપણા માટે, આ એ બાર અને બી બાર, તો આ બે સદીશો તો આવી રીતે રખડે છે. હવે આનો સરવાળો કેમ કરવો? તો એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અંતિમ બિંદુ અને આનું પ્રારંભ બિંદુ એ તો સમાન હોવું જોઈએ કે નહીં. તો આના જેવી પ્રતિકૃતિ, આને દિશા બદલ્યા વગર, માન બદલ્યા વગર એની પ્રતિકૃતિ અહીંયા મૂકી દીધી. તો હવે તમે વિચારી શકો એ બાર પ્લસ બી બાર, તો અહીંયા કેટલા થશે? એ બાર પ્લસ બી બાર, જે આપણો સરવાળા સ્વરૂપનો નિયમ થઈ ગયો. ત્રિકોણની દ્રષ્ટિએ વિચારો તો એ બી સદીશ પ્લસ બીસી સદીશ, તો સામે ભટકાવી એમનો એસી સદીશ. અહીંયા આપણને આ ખબર છે વ્યાપક રીતે એ બાર અને બી બાર આ સદીશોના સરવાળા સ્વરૂપનો જે સદીશ એ બાર પ્લસ બી બાર બને. એ બાર પ્લસ બી બાર આપણે અહીંયા હતો જ નહીં, પણ આની પ્રતિકૃતિ અહીંયા રજૂ કરી, માન બદલ્યા વગર, દિશા બદલ્યા વગર અહીંયા મુક્ત સદીશ સ્વરૂપે દર્શાવ્યો, એસી સદીશ આમ ભટકાય. ક્લિયર થઈ ગયું? તો એમાં પણ વધારાની સૂચના આપણે એમ કહીએ, એસી સદીશને આવી રીતે લખી શકીએ, માઇનસ સી એ સદીશ. સામે લઈ જાવ તો પરિણામ મળ્યું ત્યારે જ્યારે ત્રિકોણ બનતો હોય તો એબી સદીશ પ્લસ બીસી સદીશ અને એ જે દિશામાં આગળ હેલા જાવ સીએ સદીશ, તો એ સદીશોનો સરવાળો હંમેશા શૂન્ય સદીશ બને. અહીંયા ઝીરો એટલે કે આપણા માટે શૂન્ય સદીશ છે. ઘણી વખત પેઇન્ટિંગમાં ઝીરો પણ ડાર્ક કરીને લખેલું હોય તો એને આપણે શું સમજવાનું? શૂન્ય સદીશ. બરાબર, આપણે તો શૂન્ય સદીશને 0 બાર વડે દર્શાવીએ તો પણ ચાલે, પણ આવી રીતે લખેલું હોય તો એ શૂન્ય સદીશ સમજો. ઓકે, તો આ એકદમ સરળ નિયમ છે, એના ઉપરથી સવાચકોના નિયમ પણ લેશું. એના પછીનો નિયમ છે જે ત્રિકોણનો નિયમ કહે છે સદીશ, એમ સભાજકોનો નિયમ એ સ્વરૂપે પણ યાદ રાખવું. એ પણ કેવો છે કે અહીંયા ઉગમ બિંદુ ઓ રાખીએ, આપણે ઓએ સદીશ એક તૈયાર કરીએ, ઓબી સદીશ તૈયાર કરીએ. ઓએ સદીશ એટલે એ બાર અને ઓબી સદીશ એટલે બી બાર. બી સદીશ સ્વરૂપે દર્શાવો તો પણ ચાલે, બાર સ્વરૂપે દર્શાવો તો ચાલે. તો અહીંયા ઓએ સદીશ છે વિદ્યાર્થી મિત્રો અને ઓબી સદીશ આટલું જ આપેલું હોય. માની લ્યો સભાજકો કેવી રીતે બને? તો કે આના જેવી જ પ્રતિકૃતિ હોય, એ જ દિશા અને માન બદલ્યા વગર અને એ જ દિશા સાથે અહીંયા રાખવું, એટલે એ જે સદીશ બની બીસી સદીશ છે તો એ બાર જ, એ પણ કારણ કે માન બદલ્યા વગર, દિશા બદલ્યા વગર, એ પણ એ બાર સદીશ છે. પછી ઓબી સદીશ છે તો એ પણ અહીંયા જ દર્શાવું, એના જેવી જ પ્રતિકૃતિ એટલે એ એસી સદીશ, એ પણ બી બાર જ છે. હવે તમે કહી શકો સભાજકોમાં સામસામેની બાજુ સમાન એવા ગુણધર્મો, તો અહીંયા સદીશ સમાન. હવે આપણે ત્રિકોણના નિયમ મુજબ શું કહેતા? ઓએ સદીશ એટલે આમ હાલવાનું, પછી એસી સદીશ આના ઉપર હાલો, તો ત્રિકોણના નિયમ મુજબ તો સામે ભટકાય, તો સામે જે ભટકાય એ કયો સદીશ થયો? ઓસી સદીશ. એટલે આપણે અહીંયા લખેલું છે ઓએ સદીશ પ્લસ એસી સદીશ ઇઝ ઇક્વલ ટુ ઓસી સદીશ. આ ક્લિયર છે ત્રિકોણના નિયમ મુજબ, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. સાબિતી જોતી હોય તો આપણે દર્શાવી શકીએ. કેમ? કારણ કે આપણે સમજી શકીએ છીએ ઓએ સદીશ એટલે એ બાર દર્શાવેલો છે, પછી એસી સદીશ એટલે બી બાર દર્શાવેલો છે, તો એ બાર પ્લસ બી બાર એટલે એ પરિણામી સદીશ આ શું થાય? એ બાર પ્લસ બી બાર. તો આ ઓસી સદીશ હંમેશા આમ જ મળે. બરાબર, તો ઓસી સદીશ મળે છે એ ત્રિકોણના નિયમ મુજબ સાચું છે. આ આપણી જાણકારી માટે. ક્લિયર?
હવે હું એમ કહું કે અહીંયા સબાચકોનો નિયમ શું છે એ સમજજો બરાબર, કે એસી સદિશને બદલે તમારે જરૂરિયાત છે ઓબી સદિશની. તો લખી શકાય તો કે હા, અહીંયા એસી ને બદલે ઓબી લખવો તો મૂળભૂત સદિશ પાછો મૂકી દીધો. એસી સદિશ હતો જ નહીં, રિયલી તો આ બે જ સદિશ હતા આકૃતિમાં. એટલે આ જે તૂટક રેખા વાળો સદિશ હતો એને બદલે પાછો આ મૂકી દીધો. તો પરિણામી સદિશ શું થઈ ગયો? ઓએ સદિશ પ્લસ ઓબી સદિશ ઇઝ ઇક્વલ ટુ ઓસી સદિશ. આ જે લખેલું છે એને જ સબાચકોનો નિયમ કહેવાય. આ જે લખેલું છે એ જ આપણા માટે સબાચકોનો નિયમ કહેવાય, જે સબાચકોનો નિયમ છે સદિશોમાં સમાંતર ચતુષ્કોણનો નિયમ દર્શાવે. કેવી રીતે આપણે સમજીએ તો, જ્યારે પણ આવી જરૂરિયાત રહેશે કે એ બાર અને બી બાર આવી રીતે બે સદિશો પડેલા હોય તો એનો જે વિકર્ણ સદિશ શું થાય, તો સીધું જ કહી દેવાનું એ બાર પ્લસ બી બાર થાય પરિણામી સદિશ. જે તમે ફિઝિક્સમાં પરિણામી સદિશ કહેતા એ સબાચકોના આધારે સાબિત થાય છે. અહીંયા જેટલો બી બાર એટલો અહીંયા લઈ લો તોય સાબિત થઈ જાય કે આ પરિણામી સદિશ આ જ મળે. પણ આપણે સબાચકોના નિયમ સ્વરૂપે એમ કહેવાનું કે એક પાસેની સમાંતર બાજુ ચતુષ્કોણની આપેલી હોય જો સદિશ સ્વરૂપે, તો એનો પરિણામી સદિશ શું થશે ને એ સદિશના સરવાળા સ્વરૂપે રજૂઆત કરી શકાય. એને જ સબાચકોનો નિયમ કહીએ છીએ. હવે આ સદિશો સરવાળા સ્વરૂપે જે આપણે લીધા વિદ્યાર્થી તેના ગુણધર્મ વિચારીએ. કોઈ પણ બે સદિશ આપેલા હોય તો એ બાર પ્લસ બી બાર, અહીંયા હું બાર સ્વરૂપે બોલું છું એટલે એક સદિશ જ છે, એક સદિશ સ્વરૂપે દર્શાવો તીર કરીને તો પણ સાચું છે, બરાબર, બે સાચું જ છે સંકેત. તો એ બાર પ્લસ બી બાર એટલે આ રીતે લખેલું હોય અથવા બી બાર પ્લસ એ બાર કરો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી, ક્રમના નિયમનું પાલન થાય છે. એવી જ રીતે કોઈ પણ ત્રણ સદિશો હોય, આ ત્રણ સદિશો માટેનો સરવાળો હોય તો પહેલા બે સદિશોનો સરવાળો કરો અને પછી ત્રીજો સદિશ એડ કરો, અથવા પહેલો સદિશ એમ ને બાકીના બે સદિશોનો સરવાળો. તો આપણે આને જૂથનો નિયમ જે કહેતા એ સદિશ માટે પણ સાચો છે. બરાબર, આગળના ગુણધર્મ જે છે કે ભાઈ અચળાંક વડે ગુણીએ તો શું થાય, તો એ પણ આપણે કહીએ કે સદિશનો અદિશ સાથે ગુણાકાર. આ જે પોઈન્ટ છે એ અદિશ એટલે કોઈ અચળાંક સંખ્યા આવે તો કોઈ પણ કે બિલોંગ્સ ટુ આર લઈએ એ અચળાંકનો અદિશ એ બાર સાથે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે લખાય? તો પહેલા તો એ બારના ઘટકો લેશું આપણે, એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર અને ઝેડ અક્ષ ઉપર કેવા ઘટકો a1 a2 a3. તો કોઈ અચળાંક ક્યારે ગુણાકાર થાય તો આવું સ્વરૂપ મળે. મિનિંગ શું ભૌમિતિક અર્થઘટન? એ બાર જો આટલું હોય તો કે વડે ગુણવાથી સદિશની લંબાઈ એટલી વધી જાય. અથવા તો એવું બને કે અચળાંક કે છે અડધો ત્રીજા ભાગનો હોય તો એ સદિશની લંબાઈ ત્રીજા ભાગની થઈ જાય. ધારો કે આ સદિશનું મૂલ્ય 6 એકમ છે, એને 1/2 કરવામાં આવે તો કે એ બાર આ પ્રકારનો થઈ શકે. અથવા તો વિરોધી સદિશ થઈ શકે. જો કે તરીકે ઋણ સંખ્યા હોય તો માઇનસ કે બાર કરવાથી માઇનસ વડે ગુણાઈ જાય તો વિરોધી સદિશ થઈ શકે. ટૂંકમાં કોઈ પણ અચળાંક ગુણાય તો એના ત્રણ ઘટકો ઉપર અસર થાય, એટલે ત્રણ ઘટકો હારે ગુણો એ અગત્યનું છે. તો કોઈ પણ સદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ શકે તો આ સ્વરૂપે સમજવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા અચળાંક જે છે કે એ કોઈ પણ કિંમત હોઈ શકે. કોઈ વિદ્યાર્થી મિત્ર 0 લે તો અશૂન્ય સદિશ થઈ જાય, તો કોઈ પણ અચળાંક સાથે ગુણી શકીએ. હવે પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી સદિશના ઘટકો. આમ તો 11th સાયન્સમાં આપણે સદિશ વિશે ભણ્યા ત્યારે પણ સદિશના ઘટકો વિશે ચર્ચા કરી હોય, અહીંયા ફરી પાછું રિવાઇઝ કરી. એ માટે સૌથી પહેલા ત્રિપરિમાણ આપણે જે અત્યાર સુધી એક્સ અક્ષ અને વાય અક્ષથી બનતું સમતલ લેતા એ એક્સ વાય સમતલ કહેવાય, અથવા 2D કહેવાય, અથવા દ્વિપરિમાણ આપણે કહેતા. હવે આપણે જે બધી ચર્ચા કરીએ છીએ ત્રિપરિમાણમાં ચર્ચા કરીએ છીએ. મિનિંગ કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. જેમ કે તમે જે રૂમમાં બેઠા હોય એમાં તમે એવું કલ્પના કરો કે કોઈ પણ એક ખૂણા પરનું બિંદુ, જેમને આપણે ઉગમ બિંદુ કહીએ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ વિચારી જો. એટલે કે જેમ કે આ ખૂણાને ધ્યાનમાં લઈ, અહીંયા મારી પાસે 3 ડાયમેન્શનમાં તમને ખાલી સમજૂતી માટે કહું કે આ ખૂણાને ધ્યાનમાં લઈ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ વિચારું તો 3 ડાયમેન્શન થઈ જાય, એટલે ત્રિપરિમાણ કહેવાય. અથવા R3 ની યામ પદ્ધતિ પણ કહી શકું. તો આકૃતિ મુજબ R3 એટલે 3 અક્ષોની વાત છે. R3 માં I કેરેટ, J કેરેટ અને K કેરેટ શું લેતા આપણને ખબર છે. એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ એટલે I કેરેટ, વાય અક્ષની દિશાનો એકમ સદિશ અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ જે કહેતા એ એકમ સદિશ છે, એ તો આપણને ખબર છે. એટલે આખી એક્સ અક્ષની દિશામાં કઈ બાજુ જવું તો એવું વિચારવું હોય કે એક્સ અક્ષની દિશા, તો એના માટે I કેરેટનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા બેનિફિટ શું થશે, કોઈ પણ સદિશની રજૂઆત એક્સ અક્ષ ઉપર કેટલી છે, વાય અક્ષ ઉપર કેટલી છે, ઝેડ અક્ષ ઉપર કેટલી એ દર્શાવવા માટે IJK નો ઉપયોગ થાય છે. તો તે પરથી કોઈ પણ સદિશને દર્શાવી શકાય. ઓકે, હવે સમજવાનું છે આપણે સદિશના ઘટકો વિશે. તો એના માટે પહેલા તો R3 માં કોઈ એક બિંદુ લઈ લે. તમે જે રૂમમાં બેઠા છો ત્યાં છત ઉપર પંખો જો હોય,
ખ્યાલ હોય તો અમારે ભાઈ એસી જ છે સર, એ ભાઈ કે હોય એટલે હું બોલું છું. જો હોય તો એ પંખાનું સ્થાન તમે અંદાજિત રીતે વિચારો તો માની લો આ એક્સ અક્ષની દિશામાં 5 એકમ જેટલું ચાલવાનું, એટલે હજી તમે એક્સ અક્ષની દિશામાં આગળ આવ્યા, બરાબર. એક્સ અક્ષ ઉપર હાલો છો તો 5 એકમ, પછી વાય અક્ષની દિશામાં 7 એકમ હાલવાનું, તો વાય અક્ષ અહીંયા છે પણ વાય અક્ષની દિશામાં 7 એકમ હાલી જાઓ તો તમે જમીન ઉપર જ છો. હજી 5 7 નામનું બિંદુ આવ્યું છે તો એ જમીન ઉપર જ છો. ઊંચાઈ 10 પ્રાપ્ત કરવાની, તો 5 એક્સ અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં 7, અને જ્યારે ઊંચાઈ આપણે 10 પ્રાપ્ત કરીએ તો 5 7 10 થી પંખાનું ચોક્કસ સ્થાન દર્શાવે, ભલે દર્શાવે, અને એ પંખો લટકેલો છે. કહેવાનો મિનિંગ પંખાને જો એક બિંદુ ગણો તો 5 7 10 એનું ચોક્કસ સ્થાન થઈ ગયું. તો આવું જ કંઈક R3 માં કોઈ પણ એક બિંદુ લઈ લે, PXYZ લઈએ, બરાબર. આ બિંદુ અહીંયા પડેલું છે, આપણે આ 3D માં સમજાવવા માટે ખાલી કહો કે અહીંયા બિંદુ પડેલું છે, બરાબર. આ 3D માં બહારની તરફ છે આમ બિંદુ માની લ્યો, તો આ બિંદુ P નો સ્થાન સદિશ શું છે? XYZ. સ્થાન સદિશ બોલો એટલે સ્થાન દર્શાવતા ઘટકો શું છે એમના? XYZ સ્થાન સદિશ આ 3 સ્વરૂપે. ઓકે, તો હવે એના ઉપરથી મારે આખો સદિશ બનાવવો હોય તો મારે કઈ દિશામાં આગળ વધવું છે? તો કે પંખાની દિશામાં આગળ જવું છે. મારે કેવું હોય, તમારા રૂમમાં પડેલો પંખો એટલે ઉગમ બિંદુથી તમે ક્યાં નજર ફેરવશો? P બિંદુ સુધી. તો એ OP સદિશ બન્યો કે નહીં? તો જ્યારે પણ આ રીતે સદિશ બનાવવાનો થાય બિંદુને અનુરૂપ તો OP સદિશ બનાવો. તો OP સદિશ બને એ કેવી રીતે લખાય? P ના સ્થાન સદિશમાંથી O નો સ્થાન સદિશ ભાગ, અહીંયા O લખેલું છે, 0 ની O લખેલું છે, તો O નો સ્થાન સદિશ ભાગ. P ના ઘટકો દર્શાવતા સ્થાન સદિશ અહીં XYZ, O એટલે ઉગમ બિંદુનો સ્થાન સદિશ ખબર જ હોય, તો OP સદિશ XYZ બન્યું. કહેવાનો મિનિંગ, જો તમે આને 3D માં આવી રીતે રજૂઆત કરશો તો આ OP સદિશ શું આવશે? XYZ નામના ઘટકો દર્શાવે. રેડી? તો આ OP સદિશની રજૂઆત આ રીતે થાય, અથવા આ OP સદિશને આમ પણ લખી શકાય. OP સદિશ, હવે મારે એમ વિચારવું છે કે ભાઈ આ સદિશ તો આવી ગયો OP સદિશ, x અક્ષની દિશામાં કેટલું એનું સ્થાન છે, કેટલો ઘટક દર્શાવે છે? તો x એમ જેટલો, તો xi કેરેટ પણ લખી શકું. પછી y અક્ષની દિશામાં એટલે અહીંયા x જેટલું હોય, y અક્ષની દિશામાં y જેટલું, તો yj કેરેટ પ્લસ z k કેરેટ, બરાબર. તો આ રીતે જે લખ્યું છે એ સદિશ સ્વરૂપે રજૂઆત કરી છે ij કે સ્વરૂપમાં. તો આપણને ચોક્કસપણે ખબર પડે કે x અક્ષની દિશામાં એનું x શ્યામ જેટલું અંતર કાપવાનું, y અક્ષની દિશામાં y જેટલું, z અક્ષની દિશામાં z જેટલું. આમ પણ લખી શકાય. તો અહીંયા જે લખેલું સ્વરૂપ છે જેમાં xi કેરેટ, yj કેરેટ અને zk કેરેટ જે સદિશના ઘટકો છે, જે સદિશના ઘટકો છે, સદિશ ઘટકો દર્શાવો એમ કહે તો આવી રીતે દર્શાવી દેવાનું. અને એમાં ખાલી XYZ લઈએ, XYZ જે અદિશ ઘટકો છે એમના અદિશ ઘટકો સ્વરૂપે રજૂઆત થઈ. ખાલી XYZ લો, અગત્યનું દાખલામાં ક્યાંક ઉપયોગ આવે તો ભાઈ કોઈ પણ સદિશ આપેલો હોય એના સદિશ ઘટકો ક્યાં ક્યાં થાય? તો ખાલી x નથી બોલો, xi કેરેટ તથા yj કેરેટ તથા zk કેરેટ એમના સદિશ ઘટકો કહેવાય. એમ કે એમના અદિશ ઘટકો ક્યાં થાય? તો XYZ છૂટાછવાયા લખી નાખવાના. એટલે આ માત્ર માહિતી માટે કે કોઈ પણ સદિશ બનાવો ત્યારે ijk સાથે જોડીને બોલો છો ત્યારે એ સદિશ ઘટકો કહેવાય, અને છૂટાછવાયા સંખ્યા સ્વરૂપે લખો છો તો એ અદિશ ઘટકો કહેવાય. આ જ સદિશના એ અદિશ ઘટકો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, નાનો ટોપિક સદિશનું માન, જે આપણે જાણીએ જ છીએ કે સદિશનું માન મેળવવા માટે આપણે શું કરતા? રૂટમાં અનુરૂપ ઘટકોના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ લેતા. અહીંયા ઉપયોગ યાદ કરીએ તો આકૃતિમાં દર્શાવેલ OP સદિશ O થી P સુધી જવા માટે આપણે જે સદિશ દર્શાવ્યો એ OP સદિશ કેમ બન્યો? XYZ ઉપરથી OP સદિશ તૈયાર થઈ ગયો પછી એનું માન √x² + y² + z² આ સૂત્ર મુજબ આપણને મળે છે. આમ જુઓ તો ખરેખર બીજા શબ્દોમાં આપણે શું કહી શકીએ કે આ બે બિંદુ વચ્ચે અંતર સૂત્ર લાગુ પડ્યું કે નહીં? R3 માં આપણે 11th માં અંતર સૂત્ર ભણી ગયા છીએ, રેખાઓ ચેપ્ટરમાં, ત્રિપરિમાણમાં. તો અહીંયા બે બિંદુ વચ્ચે અંતર સૂત્ર એટલે OP² યાદ કરો જ ને. OP² એટલે x - 0² પ્લસ y - 0² પ્લસ z - 0² આ જ લાગેલું છે, ખાલી સાદુરૂપ અલગ રીતે દર્શાવેલું છે કે x² + y² + z². અને આ OP² આવ્યું હોય તો OP બરાબર શું થાય? √ જે આપણા માટે માન દર્શાવે છે. OP સદિશનું માન એટલે આમ લખી શકાય, બરાબર. એટલે જ્યાં પણ ઉગમ બિંદુને સાપેક્ષે માન દર્શાવવાની વાત આવે એટલે કે P બિંદુ આ રીતે આપેલું હોય અને તમને એમ પૂછે કે એનાથી બનતો સદિશ એનું માન દર્શાવો તો આપણે આ રીતે તૈયાર કરતા. એટલે આ સૂત્ર આમાંથી જ બનેલું છે. હવે જ્યારે બે બિંદુઓ આપેલા હોય અલગ અલગ A અને B,
તો સીધું આપણે એમ નામ કહી શકીએ એબી સદિશ બનાવવાનો અને પછી એમના વચ્ચે અંતરસૂત્ર લાગુ પાડો, અથવા તો એબી સદિશ જે કાંઈ ઘટકો દર્શાવે એના વર્ગોનો સરવાળો નું વર્ગમૂળ, ઇટ મીન્સ આ જ જવાબ આવી જશે. તો આ પ્રકારે અંતરસૂત્રનો ઉપયોગ કરીને જ માન મેળવેલું છે, કારણ કે મૂલ્ય મેળવીએ છીએ, અહીંથી અહીં સુધી અંતર મેળવીએ છીએ, એ જ એનું માન છે. એટલે બે રીતે કહી શકીએ, સદિશનું માન મેળવવા એટલે સદિશ તૈયાર કરી એના ઘટકોના વર્ગોનો સરવાળો નું વર્ગમૂળ એમ લખો તો પણ ચાલે, અથવા એ અને બી બિંદુ વચ્ચે અંતરસૂત્ર લાગુ પાડી દો તો પણ એ સદિશનું માન મળી જશે. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં જે અગત્યની શરત આપેલા સદિશો સમરેખ છે કે નહીં તે ચેક કરવાનું રહેશે. તો સૌથી પહેલું કામ સમરેખ માટે યાદ કરીએ તો વ્યાખ્યા શું હતી સમરેખની, કે જો આપેલા સદિશો કોઈ એક રેખાને સમાંતર બની જાય તો એ સમરેખ કહેવાય. સમાન દિશા હોય તો ભલે, વિરુદ્ધ દિશા હોય તો ભલે, એનાથી કોઈ મતલબ નથી. મતલબ છે આપણે આપેલા સદિશો કોઈ એક રેખાને સમાંતર બની જાય. તો અહીંયા આપણે બે માર્કર દર્શાવીએ, આમ રાખવું તો એક રેખાને સમાંતર દેખાય, બરાબર, આમ રાખવું તો કોઈ એક રેખાને સમાંતર દેખાય. તો આ રીતે કોઈ એક રેખાને સમાંતર થાય છે એવી આકૃતિ પહેલા જોઈએ. એ બાર અને બી બાર સદિશો છે, અહીંયા કોઈ એક રેખા દોરો તો એ રેખાને સમાંતર બને છે, એટલે આ સમરેખ છે દેખાય છે. આ પણ સમરેખ દેખાય છે, કોઈ એક રેખાને સમાંતર છે. ત્રીજી જે મેં આકૃતિ દોરી છે એ કોઈ એક રેખાને સમાંતર થતા નથી, એટલે આ સમરેખ નથી, એ તો ખ્યાલ આવી ગયો. આપણે દાખલામાં કેમ ચેક કરવું, દર વખતે આકૃતિ તો દોરી નહીં શકીએ. દાખલામાં ચેક કરવા માટે સૌપ્રથમ તમને જે બે સદિશો એ બાર બી બાર આપેલા હોય, એમના જે ઘટકો આપેલા હોય એમાં આપણે ધારણા કરી લેવાની. ધારો કે બી બાર ઇઝ કે એ બાર લઈ, એટલે કે આપણે એવું સરખામણી કરીએ કે બી બાર ને અનુરૂપ આ એ બાર છે, તો એ બાર ને કોઈક ઘટક હારે ગુણવાથી બી બાર બની જતો હોય, એટલા ગણો હોય, એટલામાં ભાગનો હોય, એનાથી વિરુદ્ધ દિશાનો હોય તો એટલામાં માઇનસમાં આવી જતો હોય. ટૂંકમાં ધારો કે આપણે બી બાર ઇઝ કે એ બાર લઈએ તો શું થાય, હવે જો કોઈ અચળાંક કે એવો મળી જાય કે જેથી બી બાર ઇઝ કે એ બાર શક્ય બને, મીનિંગ કે અહીંયા કોઈ અચળાંક માનો કે 2 મળ્યો તો એનો મીનિંગ એવો થયો બી બાર છે ને 2a બાર જેટલો છે, એટલે કે એ બાર ના બમણા કરો ને તો બી બાર આવી જાય. તો આવો અચળાંક કોઈ મળી જાય, આવું શક્ય બને તો એ બાર ને બી બાર સમરેખ છે. જોઈએ પહેલી આકૃતિ. પહેલી આકૃતિમાં આપણે સમજણ પડે કે એ બાર નું અહીંયા દિશા આમ છે અને એ બાર નું જે મૂલ્ય છે એના કરતા માની લે ડબલ છે. તો એવું બની શકે કે આ બંને આ રીતે શરતનું પાલન કરતા હોય, બી બાર ઇઝ ઇક્વલ ટુ 2a બાર, બી બાર કેટલો છે એ બાર ના બમણા કરવાથી. જો આવો કોઈ અચળાંક એક સરખો મળે બધામાં, બરાબર, બધામાં મળવો જોઈએ, એવો શક્ય બનવો જોઈએ અચળાંક, બરાબર, તો એવો શક્ય બને અચળાંક તો આપણે એવું કહી શકીએ કે આ બંને સમરેખ સદિશો છે. એટલે અહીંયા આપણે એવી શરત લખી, કોઈક અચળાંક એવો કે મળી જાય, કોઈક અચળાંક કે બિલોંગ્સ ટુ આર એવો મળી શકે કે જેથી આમ બી બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર લખી શકો, તો એ બાર અને બી બાર સમરેખ સમજો. ક્લિયર? એટલે કે આ જે સદિશ છે અને એ બાર ની સરખામણી કરો, એ બાર ના બમણા કરવાથી આવે છે, માની લ્યો 3 ગણા કરવાથી આવે, 4 ગણા કરવાથી આવે, તો એવો કે મળી ગયો તો આ સમરેખ જ હોય, બરાબર. પણ જો એવો અચળાંક ન મળે તો, એવું બને ને, ના મળે તો કે જેથી બી બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર થાય, તો એ બાર અને બી બાર સમરેખ નથી, એવું કહી દેવાનું, બરાબર. તો અહીંયા આમાં જોશું આપણે તો અહીંયા દિશા વિરુદ્ધ છે, તો અહીંયા શું થશે, બી બાર જે કઈ દિશામાં જાય છે એ બાર ની દિશા કરતા વિરુદ્ધ છે, એટલે માનો કે -2 ગણા આમ આવ્યું. આનું મિનિંગ એવો સમજવાનું કે ભાઈ કે ની દિશા અહીંયા ઋણ છે, વિરુદ્ધ દર્શાવે છે, કે બરાબર -2 છે એટલે લેસ ધેન 0 છે, વિરુદ્ધ દિશા દર્શાવે. બાકી છે તો એના બમણા, બી બાર છે એ કેટલો છે એ બાર ના બમણા પણ વિરુદ્ધ દિશામાં છે, તો એ સમરેખ થઈ જાય. એટલે આવી પરિસ્થિતિમાં કે બી બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર થાય, એમાં એ અહીંયા કે ધન હોય તો ભલે, ઋણ હોય તો ભલે, એક સમાન રહેવો જોઈએ, એવો કોઈ કે લખી શકવા જોઈએ. રેડી? તો આ પ્રકારે બે શરતનું પાલન થાય એટલે આપણે સમરેખ છે એમ ખબર પડી જશે. પણ આપણે એવું શોર્ટકટ પણ કહી દઈએ કે બી બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર મળતું હોય તો દાખલા ગણવા માટે આપણે કેવી રીતે ઉપયોગ કરશું. સૌરાષ્ટ્રની ફક્ત જવા દે આપણે. ઓકે, દાખલા ગણવા માટે બી બાર એટલે b1 b2 b3, કે એ બાર એટલે a1 a2 a3. હવે તમારે કામ શું કરવાનું છે, આ જે ઘટકો છે એના છેદમાં આ ઘટકો મૂકો, અનુરૂપ ઘટકો b1 ઇઝ ઇક્વલ ટુ કે a1, તો અહીંયા આપણે સાદુરૂપ આપતા શું લખી શકીએ, આમ સરખાવવાનું, દાખલા ગણવામાં આવી રીતે સરખાવશું. b2 ઇઝ ઇક્વલ ટુ કે a2, b3 ઇઝ ઇક્વલ ટુ કે a3. હવે અનુરૂપ ગુણોત્તર b1 ના છેદમાં a1 ઇઝ ઇક્વલ ટુ કે, આવી રીતે બીજો ગુણોત્તર ચેક કરો, b2 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ કે, b3 ના છેદમાં a3 ઇઝ ઇક્વલ ટુ કે. અહીંયા જવાબ જો 4 આવ્યો, અહીં 4 આવ્યો, અહીં 4 આવ્યો, તો એનો મીનિંગ સમાન મળે છે, તો આ શરતનું પાલન થાય છે, તો સમરેખ સદિશો કહી દેવાનું. પણ જો અહીંયા જવાબ 4 આવ્યો અને અહીંયા 2 જવાબ આવ્યો, સમાન નથી મળતા, આનો અર્થઘટન સમરેખ નથી. એટલે દાખલા ગણવા માટે ખૂબ સહેલું છે,
બી બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર લઈ અને એનો ગુણોત્તર ચેક કરવાનો. ગુણોત્તર જો એક સમાન મળે તો સમરેખ થાય. જો ગુણોત્તર અહીંયા ને અહીંયા કંઈક જુદો જુદો મળે તો સમજી જવાનું કે સમરેખ શક્ય નથી. આમ આકૃતિ ઉપરથી પણ જોઈ શકાશે કે બી બાર ને એ બાર આવી રીતે લેશું જ્યારે તો એક સમાન ગુણોત્તર ન આવે તો સમજી જવાનું કે ઈ દિશા એવી દર્શાવે છે કે કોઈ એક રેખાને સમાંતર શક્ય નથી, એટલે આ સમરેખ ના થાય. તો આમ સમરેખનો ટોપિક અગત્યનો. આમાંથી ટૂંકો પ્રશ્ન કે કંઈ પણ બનાવવું હોય તો સમરેખ આધારિત પૂછી શકે. તો તમારે બે સદીશો જે આપેલા હોય એમાં સૌથી પહેલું બી બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર લઈ લેવાનું, બરાબર. હવે જો એનો ગુણોત્તર ચેક કરો, બરાબર, બીજાના છેદમાં પ્રથમ પદ, બીજાના છેદમાં પ્રથમ પદ એવી રીતે અનુરૂપ ગુણોત્તર ચેક કરો તો કે એક સમાન આવે છે તો સમરેખ સદીશો, એક સમાન નથી આવતો તો સમરેખ નથી. આ થિયરીનો સારાંશ એટલો જ છે. દાખલા ગણવા માટે આપણે શોર્ટકટ સ્વરૂપે આ રીતે ઉપયોગ કરશું અને એનું મૂળ મેથડ આ છે. મેથડ મુજબ ચાલો તો આ પ્રકારે થાય. સમરેખમાં પણ હજી વધારે સ્પષ્ટતા કરવી હોય કે કે ગ્રેટર ધેન 0, કે ગ્રેટર ધેન 0 મળશે તો એ સમદિશ સદીશો હશે, એની પણ આપણે નોંધ કરી લેશું. કે ઋણ હશે તો એ વિરુદ્ધ દિશાના સદીશો હશે. એટલે કદાચ વધારે સ્પષ્ટતા પૂછે કે સમદિશ છે કે વિરુદ્ધ દિશાના તો કે ઉપરથી નક્કી કરી શકાય. વિદ્યાર્થી મિત્રો આપણે જે નોંધ કીધી એમ આકૃતિ એક એવી દેખાડે સમદિશ સદીશો. સદીશ એ બાર અને બી બાર માટે માનો કે આવું બની જતું હોય તો એમાં વધારે સ્પષ્ટતા માટે કે કે ગ્રેટર ધેન 0 દેખાય તો સમદિશ સદીશો, એટલે સમરેખ તો કહેવાય જ પણ વધારાની સ્પષ્ટતા કે સમરેખ અને સમદિશ સદીશો છે. કે લેસ ધેન 0 હોય તો વિરુદ્ધ દિશાના સદીશો, અહીંયા કે ઋણ મળતો હશે સરખામણી કરશું ત્યારે તો સમરેખ તો હોય જ પણ વિરુદ્ધ દિશાના કહેવાય. અને અહીંયા કોઈ એવો કે શક્ય જ નથી કે જેથી બી બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર થાય. તો આ નોંધ પણ આપણે ધ્યાનમાં રાખીશું. વિદ્યાર્થી મિત્રો અગત્યના ટોપિક સદિશની દિક કોસાઇન, દિક ખૂણાઓ અને દિક ગુણોત્તર. નામ ઉપરથી કંઈક અલગ લાગે. દિક એટલે દિશા દર્શાવવા માટે શુદ્ધ ગુજરાતી શબ્દ એ રીતે ઉપયોગ કરે દિક, બરાબર. દિક કોસાઇન એટલે દિશા દર્શાવતા કોસાઇન મૂલ્યો. તો એમના ખ્યાલ આવે તો આપણે એનો ઇંગ્લિશ જોઈએ ડાયરેક્શન કોસાઇન, એટલે ઈઝી પડે. અહીં માત્ર સમજૂતી માટે લખી દીધું છે કે ડાયરેક્શન કોસાઇન મીનિંગ ડાયરેક્શન જે આપે છે એમના કોસાઇન મૂલ્યો. એવા કોસાઇન મૂલ્યો દિક ખૂણાઓ ડાયરેક્શન એંગલ અને દિક ગુણોત્તર ડાયરેક્શન રેશિયો, બરાબર. તો એના ઉપર તમને ખ્યાલ આવે દિક શેના માટે શબ્દ ઉપયોગ થયેલો છે? દિશા દર્શાવવાની વાત છે. દિશા જે દર્શાવે છે એવા કોસાઇન મૂલ્યો, બરાબર. તો એ કેમ મેળવવું? દરેક દાખલામાં ક્યાંક ને ક્યાંક આવો તો ઉપયોગ આવવાનો જ છે અને વધુ દસમા ચેપ્ટરમાં એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછવું જ હોય અને વર્ષોથી જે પૂછાતો આવે છે એક જ આપેલ સદિશમાં દિક ખૂણાઓ મેળવો, દિક કોસાઇન મેળવો, આવું કંઈક ને કંઈક પૂછે છે. તો અહીંયા આપણા માટે એ પોઈન્ટ અગત્યનો થઈ જશે. સૌપ્રથમ આકૃતિમાં દર્શાવવા મુજબ આપણે કેવો સદિશ બનાવી લઈએ. ઓએ સદિશ, રેડી. આ એ બિંદુ આપેલું હતું એના સ્થાન સદિશ આપેલા હતા તો ઓએ સદિશ બનાવી લીધો છે મેં 3 ડાયમેન્શનમાં. હવે એમના માનની વાત કરીએ તો ઓએ સદિશનું માન એને વારે ઘડી ઓએ સદિશ ના લખવું પડે એટલે આપણે એ બાર નામ આપી દઈએ. એની ઉપર સદિશ સ્વરૂપે દર્શાવતો હોય ચાલે અથવા એ અને બાર. તો આ એ બારનું માન કેટલું થશે? તો આપણને માન આવડે છે √ of a1 square plus a2 square plus a3 square. એટલે જ્યાં પણ આવું આખું ના લખવું હોય ત્યાં એ બારનું માન એવું લખી નાખશું. હવે દિક ખૂણાઓ કે દિક કોસાઇન મેળવવા માટે સૌથી પહેલું કામ શું કરવાનું? આપેલ સદિશનો એકમ સદિશ મેળવો. સૌથી પહેલા એકમ સદિશ મેળવો, બરાબર. એકમ સદિશ મેળવશો પછી જ આપણને ખ્યાલ આવશે કે હવે આગળ કેમ વધી શકું. તો કે એ કેરેટ આપણે તૈયાર કરવો છે તો આ સદિશ એ બાર એને એના માન વડે ભાગી નાખો. જે આ સદિશ આપણે એ બાર નામ આપ્યું છે હવે એને એના માન વડે ભાગી નાખો. તો અહીંયા સદિશ એ બાર એટલે a1 a2 a3 ઘટકો થયા એના અને એનું માન એટલે એ બાર. તો આમ જુઓ તો આ સદિશનું સ્વરૂપ કેવું થઈ ગયું? તો કે a1 upon એ બારનું માન, a2 upon એ બારનું માન, a3 upon એ બારનું માન. તો હવે વિચારજો વિદ્યાર્થી મિત્રો, આમાંથી જ આપણને દિક કોસાઇન મળવાની છે. એ માટે પહેલા ભૌમિતિક રજૂઆત જોઈ લઈએ આપણે કે OS સદિશ જે તૈયાર કર્યો હોય એ x અક્ષ સાથે આલ્ફા, y અક્ષ સાથે બીટા, z અક્ષ સાથે ગેમા ખૂણો બનાવતો હોય ધારો કે, તો એમાંથી આપણે આકૃતિ ખાલી OS સદિશની લઈએ જે નીચે દર્શાવેલું છે. OS સદિશ એટલે O થી A સુધીની લંબાઈ એટલે એનું માન પણ કહેવાય એ બારનું માન સ્વરૂપે. ઉપરાંત અહીંયા ખૂણો આલ્ફા છે એ પણ વિચારી જુઓ અને આ જે પ્રક્ષેપ ઘટક છે એ A1 શું કામ આવ્યો? x નિયમને હિસાબે. હવે એમાં cos આલ્ફા લાગુ પાડો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે મેં તમને વિચારવાનું કીધું હતું પોઝ કરીને કે ખૂણા cos આલ્ફા માટે cos આલ્ફાની પાસેની બાજુ અહીંયા ઘટક એક્સિયમ હોય એટલે અહીંયા એક પ્રક્ષેપ તમે લ્યો અથવા તો તમે એમ કહો બિંદુ નિરૂપણમાં x અક્ષ ઉપર આમ લંબ દોરો તો આ A1 ઘટક જ દર્શાવે. તો અહીંયા A1 મેં લખી દીધો, બરાબર. હવે ઇઝીલી તમારા માટે સમજાશે કે આ ખૂણાને અનુરૂપ cos આલ્ફા વિચારો હતો
પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આમ લખી શકાય. તો મિનિંગ તો એવો થયો ને, a1 upon mod a bar દેખાય ને cos alpha લખી શકાય. a1 upon mod a bar આ દેખાય, a1 upon mod a bar એ આપણા માટે cos alpha છે. તો આ જ રીતે cos beta એટલે શું હશે? cos beta અને cos gamma પણ આ જ દર્શાવતા હશે. ભલે થિયરી છે, ચેક કરવાની જરૂર નથી, પણ એક સમજૂતી એવી કે આને જ કેમ કોસાઇન મૂલ્યો કીધા, બરાબર. તો a1 upon mod a bar, a2 upon mod a bar અને a3 upon mod a bar. તો ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ જ રીતે cos beta અને cos gamma મેળવી શકાય. તો આ જે આ દર્શાવે છે એકમ સદિશના ઘટકો એ જ આપણા કોસાઇન મૂલ્યો છે, દિક કોસાઇન મૂલ્યો. કારણ કે એના ઉપરથી દિશા પણ મળે ને. ધારો કે આ સદિશ આટલી લંબાઈનો છે અને આ દિશામાં આગળ વધે છે, એના બદલે એનો ટચુકડો સદિશ લઈ લો તો એ દિશા તો મળે. એટલે એકમ સદિશ ઉપરથી દિશા તો મળે છે, એ દિશા દર્શાવતા કોસાઇન મૂલ્યો કહેવાય. એટલે એનું એવું નામ આપવામાં આવ્યું કે જે દિશા દર્શાવતા કોસાઇન મૂલ્યો છે, જેને ઘણી વખત એલિમેન્ટ સ્વરૂપમાં પણ લખાય. એટલે આપણે એકનું એક જ સમજવું, એલિમેન્ટ cos alpha, cos beta, cos gamma, કે પછી એકમ સદિશના ઘટકો. આ બધું લખેલું હોય એનું મિનિંગ એમ સમજવાનું કે એકમ સદિશના ઘટકો, કોઈ પણ સદિશના એકમ સદિશના ઘટકો એ જ આપણા માટેની દિક કોસાઇન કહેવાય. તો જ્યારે પણ આ દિક કોસાઇન નો ક્વેશ્ચન આવે ત્યારે આપણે એવું મગજમાં રાખવાનું, એ સદિશનો પહેલા એકમ સદિશ મેળવી લ્યો. ઓકે, એકમ સદિશ તૈયાર થઈ ગયો, એના ઘટકો છૂટાછવાયા જે લખીએ એ જ દિક કોસાઇન છે. કારણ કે એના ઉપરથી જ આ કોસાઇન મેળવ્યું, તો આ દિક કોસાઇન એટલે એકમ સદિશના ઘટકો. એલિમેન્ટ એટલે આ એકમ સદિશના ઘટકો થયા. તો એ જે ઘટકો છે એને એલિમેન્ટ નામ આપીએ તો એલિમેન્ટ શું કહેવાય? આપણે સદિશની દિક કોસાઇન કહેવાય. જ્યારે પણ દિક કોસાઇન પૂછે ત્યારે એકમ સદિશ બનાવી લેવાનો, એના ઘટકો છૂટાછવાયા લખી નાખવાના. જે એલિમેન્ટ સ્વરૂપે આપણે નામ આપીએ, ધારો કે એલિમેન્ટ કોઈ અચળાંક નામ આપેલા છે, તો એ સદિશની દિક કોસાઇન કહેવાય. અને હવે એમના વર્ગોનો સરવાળો વિચારી જુઓ. તો આમના વર્ગોનો સરવાળો એટલે આ જ, એના વર્ગોનો સરવાળો એક જ થાય, કારણ કે એકમ સદિશ છે. એકમ સદિશ હોવાથી એમના વર્ગોનો સરવાળો તો મૂલ્ય એક એકમ જ થવાનું. એના ઉપરથી એક સૂત્ર બનાવી એલિમેન્ટની કિંમતો મૂકી દો, cos alpha, cos beta, cos gamma સ્વરૂપે. તો cos square alpha પ્લસ cos square beta પ્લસ cos square gamma હંમેશા 1 થાય. જે પણ સૂત્ર સ્વરૂપે યાદ રાખવું કેમાંથી બનેલું છે, તો કે એકમ સદિશના વર્ગોનો સરવાળો તો 1 થાય. એટલે હંમેશા આ સૂત્ર, આપણે આલ્ફા બીટા આપેલા હોય ને ગેમા પૂછે એવા પણ MCQ પૂછાયેલા છે, તો આ સૂત્ર સ્વરૂપે યાદ રાખીશું.